શ્રી ગુરુદેવ દત્ત. મારા સર્વે સખાઓ, ભાઈઓ બહેનો, ગુરુભાઈઓ, મારી માતાઓ અને મારી દીકરીઓ દીકરાઓને સર્વેને પ્રાતઃકાળ સત્સંગમાં સૌને શ્રી ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. સબકા માલિક એક બાહે ગુરુ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી ગુરુદેવ દત્ત. શ્રી ગુરુદેવ દત્ત. અમે અને અમારા જેવા કેટલાય લોકો છે જે તમને એ પાઠ ભણાવે છે કે એક રહો, નેક રહો, સબકે દિલો મેં રહો, પરસ્પર દેવો ભાવથી રહો, સખા ભાવથી રહો, વસુદેવ કુટુંબકમના ભાવથી રહો. ને આપણે ઘણી ધાર્મિક સંસ્થાઓ ને મોટે ભાગની રાજકીય પાર્ટીઓ કોઈ ભાષાવાદ ચલાવે છે, તો કોઈ જ્ઞાતિવાદ ચલાવે, તો કોઈ ધર્મનો વાદ ચલાવે છે. અમારા પ્રયત્નો પર પાણી ફેરવે છે. કોઈ હજી પણ છૂટ અછૂતનું ચલાવે છે, કોઈ હજી પણ અનામતનું ચલાવે છે. અમે ને અમારા જેવા લોકો રાષ્ટ્રને જોડવાનો પ્રયત્ન કરીએ છીએ. તમારી અંદર સુસુપ્ત રહેલી ચેતનાને જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે એ પ્રયત્ન કરીએ કે તમે સમજો કે તમે કોણ છો. એક જ ઈશ્વર, એક જ પરમાત્માની સંતાનો છો અને તમે બધા જ પરસ્પર દેવો ભાવથી અને સખા ભાવથી એકબીજા સાથે ખરેખર તો જોડાયેલા છે. આ જે જોડાણ છે એને ફરીથી જાગૃત કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. જ્યારે અમુક રાજકીય પાર્ટીઓ ને અમુક પંથો ને અમુક સંસ્થાઓ જ્ઞાતિવાદ, ધર્મના વાદ, પંથોના વાદ, હવે બાકી જો તો મહારાષ્ટ્રની ભાષાવાદ ચાલુ થયું છે. મનુષ્ય એના સ્વાર્થમાં કેટલો અંધ હોય છે કે એને પરમાર્થ સમજાતો નથી. અનેક ભાષાઓ, અનેક ધર્મોથી જોડાયેલો સંઘ પ્રદેશ છે એ ભારત છે. સનાતન ધર્મની મૂળ જનની છે. એટલે અહીંયા સનાતન ધર્મમાં બધાને બધી રીતે ચાલવાની છૂટ છે. ભાષાઓ અનેક હોઈ શકે, એ સમજણની, મનુષ્યની એકબીજાની પાસેની વ્યવહારની, આપલેની, સંપર્કમાં રહેવાની એની એક કડી છે ભાષા. સૌથી મોટી કડી કઈ છે? પરસ્પર દેવો ભવ. એક જ પરમાત્માની આપણે સંતાનો છે. તે સનાતન ધર્મમાંથી જો તમે આટલું પણ નથી શીખ્યા તો આપણે કઈ રીતે હિન્દુ કહેવાઈએ? સનાતન ધર્મની ધરોહર જ છે, એક જ છે એનો બેઝ કે આ પૃથ્વી પર રહેલ સમગ્ર મનુષ્ય, જળ ચેતન પ્રાણીઓ, જળચરો સર્વેમાં એક જ પરમપિતા પરમાત્માનો અંશ છે. હે ને? આ બેઝિક આપણે નથી સમજતા. અને એનાથી ઉપર ઉઠીને આપણે ધર્મના વાદ, જાતિના વાદ, બાકી છે તો ભાષાવાદ. જગતનો નાથ જગન્નાથ પણ વિચારતા હશે કે આ મારે કઈ રીતે સરખું કરવું. ગઈકાલના વિડીયોમાં ઓરિસ્સાની જગ્યા પર આસામ બોલાઈ ગયું છે. એ ધ્યાન બહાર રહી જાય બોલું, કારણ કે હું કોઈ સ્ક્રિપ્ટ લખીને બોલતો નથી ભાઈ. જે હૃદય આવે તે બોલું છું, એટલે એના બદલ જરા સમા. તો ઓરિસ્સામાં રહેલ જગન્નાથ, જે જગતના નાથ છે,
પરબ્રહ્મ પરમાત્મા છે એ પણ વિચારતા હશે કે મેં આવા સનાતન ધર્મની સ્થાપના તો નહીં જ કરેલી હતી. વિવિધતામાં એકતા હોવી જોઈએ. તમને તમારી સંસ્કૃતિ પર ગર્વ હોવો જોઈએ, તો બીજાની સંસ્કૃતિ તમને ક્યારેય બોજરૂપ નહીં લાગવી જોઈએ. એ જ તો મેઇન શીખ છે. સનાતન ધર્મની મેઇન એ જ તો કળા છે, એ જ તો એની ખૂબસૂરતી છે કે એની સંસ્કૃતિને વળગી રહે છે, એના બેઝિકને પકડી રાખે છે, પણ એ ક્યારેય બીજા પંથોની અવગણના નથી કરતો. એ સનાતનવાદમાં જ્યારે જ્ઞાતિવાદ, ધર્મના વાદ નવા એકદમ સુલ્લક જ્યારે ભાષાના વાદ ઊભા કરી દેવામાં આવે છે, તો અમે પણ આપણા સૌના જે પરમાત્મા છે એ પણ વિચારતા હશે કે આને કઈ રીતે સીધું કરવું. હજી પણ આપણે હું જૈન, હું બુદ્ધિસ્ટ, હું શીખ, હું સ્વામિનારાયણ, હું રાજસ્થાની, હું ગુજરાતી, હું મહારાષ્ટ્રીયન, બસ આમાંથી જ આપણે ઉપર નથી ઉઠતા. એક સંત અને અવધૂત દરેકનો સ્વીકાર કરે છે, તો તમે કેમ નથી કરતા? તમે સાંઈ બાબા પાસે જોયું હોય, રંગ અવધૂત મહારાજ પાસે જોયું હોય, વીરપુરના જલારામ બાપા પાસે જોયું હોય, બજરંગનાથ બાપા પાસે, સંત અને અવધૂત દરેકનો સ્વીકાર કરે છે, વિધર્મીઓનો પણ સ્વીકાર કરે છે. તમે કેમ નથી કરી શકતા? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર આપણે બોલીએ તો ખરા છે, આપણા ઈષ્ટદેવને યાદ કરીએ છીએ, પણ ઈષ્ટદેવની ફિલોસોફીને આપણે ગ્રહણ નથી કરવી, કારણ કે આપણે નિજ સ્વાર્થમાં છે. તમારા પરમાત્મા, આપણા સૌના પરમાત્મા જો બધાનો સ્વીકાર કરે છે, એ ગુજરાતીઓનો પણ એ જ દ્વારકાધીશ છે, મરાઠીઓનો પણ એ જ દ્વારકાધીશ છે, રાજસ્થાનવાળાનો પણ એ જ દ્વારકાધીશ છે. આપણે રાજસ્થાન જઈએ છીએ, શ્રીનાથજી જઈએ છીએ, શ્રીનાથજી ભગવાન એમ કે હે ગુજરાતી તું અહીંયા નહીં આવતો, હે તને રાજસ્થાની ભાષા નથી આવતી, નહીં આવતો. રાજસ્થાનને આખા દુનિયામાંથી બધા દ્વારકાધીશના દર્શન કરવા જે પરમાત્મા કહે છે કે તું અહીંયા નહીં આવતો, તને મારી લોકલ ભાષા નથી આવતી. પરબ્રહ્મ પરમાત્માની તો એક જ ભાષા છે, અને એ ભાષા કઈ છે? પરસ્પર દેવો ભવ. એકબીજામાં દેવ જોતા શીખી લાય એ ઉત્તમ ભાષા છે. સખા ભાવ, વસુદેવ કુટુંબકાવ. જે પરમાત્મા જેને તમે પગે લાગો છો. હવે આજ મહારાષ્ટ્રની વાત કરીએ કે ગણપતિ દાદાનું કેટલું જોરમાં છે ત્યાં આગળ, હે ને? લાલબાગ કા બાદશાહ, એને તો કોઈને એમ નહીં કહ્યું કે તું બોમ્બેનો નથી, મરાઠી નથી, તું અહીંયા દર્શન કરવા નહીં આવતો, હે? સિદ્ધિવિનાયકે એમ નહીં કહ્યું, હાજી અલી પણ નહીં કહ્યું, હે? પરમાત્માએ તો કોઈને એવું કહ્યું જ નથી, હે? તને ગુજરાતી નથી આવડતી, તને હિન્દી નથી આવડતી, તને મરાઠી નથી આવડતી, તને તમિલ નથી આવતી, તને અસમી નથી આવડતી, તો તું નહીં આવતો, હે? એને તો તું જે ભાષામાં પ્રાર્થના કરે એ ભાષાનો એ સ્વીકાર કરી લે છે. અમારા ગુરુદેવને પાસે એક ભાઈ આવ્યા અને એમને કંઈ રજૂઆત કરી, તો બાબાએ એમ કીધું, અમારા વિશ્વનાથ બાબાએ, કે નીચે ગજાનંદ મહારાજ છે મારા મંદિરમાં બેસમેન્ટ ભોયરામાં પેલું ગજાનંદ મહારાજ, તો જા બાબાને એમ કે દર્શન કરી આવો, એને પ્રાર્થના કરી આવો. પેલા ભાઈ પણ કેટલા સનાતન ધર્મને એને કેવો બચાવેલો છે. એ નીચે ગયા બાબા પાસે દર્શન કરવા ને પ્રાર્થના કરી. પ્રાર્થનામાં એણે એમ જ કીધું કે આ ABCD XYZ, આ ક ખ ગ, આ બધા જે મૂળાક્ષરોનો ઉપયોગ કરીને જે સર્વશ્રેષ્ઠ પ્રાર્થના બનતી હોય તેનો પરમાત્મા તું સ્વીકાર કરી લેજે. એમણે આવીને વિશ્વનાથ અવધૂત બાબાને એ જ કહ્યું કે ગુરુજી મેં આમ કહ્યું. વિશ્વનાથ અવધૂત બહુ ખુશ થઈ ગયા, કારણ કે ભાષાનું મહત્વ નથી, ભાવનું મહત્વ છે. ભાષા આપણી રજૂઆત કરવાનું, આપણા ભાવને રજૂઆત કરવાનું એક માધ્યમ છે.
એ મધર લેંગ્વેજ કહેવાય. બાળકનો જન્મ થાય ને માતા જે ભાષા બોલતી હોય એ જ ભાષા બાળક બોલતું હોય. માતા એક સ્ત્રોત છે, માતા અને પિતા એક સ્ત્રોત છે, એક ગેટ છે જ્યાંથી આપણે પૃથ્વી પર આવતા હોય છે. અને જે મધરની ભાષા હોય તે જ બાળકની ભાષા હોય છે, એ જ તમારી માતૃભૂમિની હોય છે. તો આપણી માતૃભૂમિ કઈ? આ સનાતન ધર્મનો જે અખંડ પ્રદેશ છે એ આપણી માતૃભૂમિ છે. ખાલી ગુજરાત, ખાલી મહારાષ્ટ્ર, ખાલી તમિલનાડુ, અસમ, દિલ્હી. કોઈ એમ પૂછો તમે માતૃભૂમિ કઈ છે, તો આપણે એમ બોલવું જોઈએ કે જે સનાતન ધર્મની ધરોહર છે એ પ્રદેશ જે ચારે બાજુથી હિન્દ મહાસાગરથી ઘેરાયેલો છે અને ઉત્તરે જેને હિમાલય છે એ મારી માતૃભૂમિ છે. પછી એમાં પૂછે કે ભાઈ એમાં તું ક્યાં રહે? તો એમ કહેવાય કે હું ગુજરાતમાં રહું છું. હું એ જ કહેવા માગું છું કે આપણા ઈષ્ટદેવને બધી જ ભાષામાં કરેલી પ્રાર્થના જો સ્વીકાર છે, એનાથી પર પરમાત્મા તમારી મૌન ભાષા પણ સમજી લે છે. તમે કંઈ નથી બોલતા તો પણ તમારો હૃદયનો ભાવ સમજી લે છે. તો શ્રેષ્ઠ ભાષા તો એ જ થઈને હૃદયનો તમારો ભાવ, તમારો પરસ્પર દેવોનો ભાવ, તમારો સખા ભાવ, તમારો વસુદેવ કુટુંબનો ભાવ. તમારા જેટલા પણ મિત્રો હોય, સખા હોય, એને આનો સંવાદ જરૂર સંભળાવજો અને સમજાવો કે તું ભાષાથી પર થા, તું ક્ષેત્રથી પર થા. તું આ સનાતન ધર્મની જે ધરોહર છે એ અખંડ ભારતનો તું અંશ છે, એ તારી માતૃભૂમિ છે. અને તું બહુ ભાગ્યશાળી છે કે તેના હિમાલયથી નીચે જે કન્યાકુમારી છે એ પ્રદેશમાં જ્યાં સનાતન ધર્મનો ઉદ્ભવ થયો છે, ત્યાં તારો જન્મ થયો છે. તું સનાતની છે, નહીં કે તું જૈન છે, કે નહીં કે તું શીખ છે, નહીં કે તું સ્વામિનારાયણી છે, નહીં કે તું કાઠિયાવાડી છે, કે નહીં કે તું પંજાબી છે. તમને કોઈ તમે પંજાબી એટલે કે ભાઈ હું પંજાબ નામનો જે પ્રદેશ છે ત્યાંથી આવું છું એટલે હું પંજાબી છું, ને ત્યાંની જે લોકલ ભાષા છે તે હું બોલું છું. તો આપણી રાષ્ટ્રીય ભાષા કઈ છે? ટેકનિકલી હિન્દી છે, પણ એમ જોઈએ તો સંસ્કૃત છે. કારણ કે સનાતન ધર્મની જે મેન ધરોહર છે તે પ્રદેશમાં આપણે જન્મ થયેલા છે અને દેવોની ભાષા તો સંસ્કૃત છે. સંસ્કૃતમાંથી હિન્દી આવ્યું છે, સંસ્કૃતમાંથી જ વિશ્વની બધી ભાષાઓનો ઉદ્ભવ થયો છે. તો ભાષા એ પરમાત્માને રજૂ કરવાની એક અભિવ્યક્તિ છે, એક તમારા ભાવને રજૂઆત કરે છે. મેં કહ્યું કેમ કે લાલબાગના બાદશાહને જો બધા જ ભાષાના અવતાર વ્યક્તિની એનું પ્રાર્થના એ સ્વીકારતા હોય, બધા જ એને દર્શન કરતા હોય અને બધા જુદી જુદી ભાષામાં એને પ્રાર્થના કરતા હોય, સિદ્ધિ વિનાયકવાળા સ્વીકારતા હોય, હાજી અલીવાળા સ્વીકારતા હોય, મહાલક્ષ્મી મંદિરવાળા માતા સ્વીકારતા હોય, તો તમે કેમ ભેટ કરો છો? પરમાત્માને બધું જ ચાલે છે અને એ જ પરમાત્માના અંશ છો. તમે ક્યાં ભટકો છો, ક્યાં તમારી સમજણમાં ખામી છે એનો વિચાર કરો. આપણે ખાલી એ મરાઠીઓને નથી કહેતા, આપણા ગુજરાતીઓ બધાને હું આ કહું છું. બધી ભાષામાં તો આપણે ક્યાં વિડીયો બનાવવા જવો હે ને? મને ઘણા મિત્રો મને એમ કહે છે કે સાહેબ હિન્દીમાં બનાવો ને. મેં કહું મારી ગુજરાતની 7 કરોડ પ્રજા છે એને હું પહોંચી વળું તો બહુ છે. હા, બાકી બીજા બધા સ્ટેટમાં મારા જેવા ઘણા છે. એ પરમાત્માએ દરેકને કાર્ય સોંપ્યું છે. મહારાષ્ટ્રની, બંગાળની, મણિપુરની, દિલ્હી, પંજાબ, કેરળ, આ બધા પ્રદેશોની જે દશા અને દિશા અત્યારે આપણે જોઈ રહેલા છે, તો મને સમજાય છે કે કેમ દ્વારકાધીશ તમારા સૌના વહાલા શ્રી કૃષ્ણ ભગવાને દ્વારકાને કેમ દુબારી દીધી હશે. મહારાષ્ટ્રમાં જે હવે બંદરો ચાલે, જે દિલ્હીમાં ચાલે, જે બંગાળમાં ચાલે, જે કેરળમાં ચાલે, જે મણિપુરમાં ચાલે, તો જોતાં સમજાય છે કે દ્વારકાધીશ ભગવાને
એની દ્વારકા કેમ ડુબાડી દીધી? કે જ્યારે મોટા સમુદાયને જ્યારે એમનામાં બદલાવ શક્ય નહીં હોય ત્યારે પરમાત્માએ કઠોર ડિસિઝન લેવા પડે છે. આ સ્વાર્થ માટે કરેલી રાજનીતિ, સ્વાર્થ માટે કરેલા કર્મો દરેકનો નાશ પામે. એમ જેમ દ્વારકા ડૂબી ગઈ તેમ આ બધા ક્ષેત્રો ડૂબી જવાના છે. પરમાત્મા પાસે કોઈ પછી ઉપાય જ નથી રહેતો ને, કારણ કે સમજાવવા છતાં પણ નહીં સમજો તમે. અનેક સંતો અવધૂતો આવીને તમને સમજાવે છે. એટલે બાગેશ્વરના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ કેટલું સમજાવે છે. એના દરબારમાં પણ બધાનો, આપણા સંતો અવધૂતો બધાનો જ સ્વીકાર કરે છે. એ પણ કેટલા પ્રયત્ન કરે છે કે આપણા વચ્ચે એકતા આવે. એટલે એ એમના જેવા અમે નાના નાના માણસો બધા જ પ્રયત્નો કરીએ છીએ. એકતાને તોડવાનું કામ જે લોકો પણ કરે છે, રાષ્ટ્રવાદ અને સનાતન ધર્મના વિરુદ્ધના જે કંઈ પણ જેના કર્મો છે, એ શહેર, એ વ્યક્તિ, એ ગામ, દરેકનો વિનાશ થશે. આ યુગ પરિવર્તનમાં મેં કીધું પરમાત્માએ કેમ દ્વારકા ડુબાડી દીધી છે, બસ આ જ એક મારો ઈશારો તમને કાપી છે. જે મારી સાથે નિત્ય જોડાયેલા છે તે સમજી જ જાય કે હું કહેવા માંગુ છું. કેવળ રાષ્ટ્રવાદ અને જેના બાદ સનાતન ધર્મની સમજણ હશે તે જ સર્વાઈવ કરશે, અને પ્લસ એની ઉપર શુદ્ધ સાત્વિક જીવન અને ચરિત્ર, પરસ્પર દેવો ભાવ, સખા ભાવ, આપણે સૌ એક છે. હું એમને થોડું રોજ બોલું છું, એક રહો, નેક રહો, સૌના દિલોમાં રહો. એ બોલવા પાછળનો આ જ મતલબ છે. જળ પ્રલયની કહ્યું હતું બધે જ ચાલુ જ છે. અમેરિકાના ટેક્સાસમાં કેવું આવ્યું છે, કહ્યું જ છે ને કે સૌથી વધારે પ્રલય જળ પ્રલયથી છે. કેટલાય લોકો તણાઈ ગયા છે ખબર નથી. બરાબર, હજી આ શરૂઆત છે. અમેરિકા પાણીમાં એટલું ડૂબવાનું, જેને કોઈ નહીં પહોંચે એને પ્રકૃતિ જ પહોંચે. તમે ભારત હો, ચીન હોય, જોઈ લો સર, હું તમને કહું છું, જેને કોઈ નહીં પહોંચે એને પ્રકૃતિ જ પહોંચે. અગાઉ પણ કહ્યું છે તે તમને ફરીથી કહું છું, જે પણ આ સનાતન ધર્મની ધરોહર સમક્ષ જે આ પ્રદેશ છે, હિમાલયથી કન્યાકુમારી સુધીનો, મિડલ ઇસ્ટથી લઈને મ્યાનમાર સુધીનો, એને તોડવાનું જે કંઈ પણ કામ કરશે, એ વ્યક્તિ હશે, રાજકીય પાર્ટી હશે, નેતા હશે કે કોઈ ધર્મગુરુ હશે, એ સર્વનો નાશ. જોડવાનું કામ કરજો, એ સર્વશ્રેષ્ઠ રેમેડી છે આ યુગ પરિવર્તનથી બચવાની. જેનામાં આ સનાતન ધર્મની ધરોહર પ્રત્યે લાગણી છે, એની એકતા માટે જેનો નિત્ય પ્રયત્નો છે, અને જે વસુદેવ કુટુંબના ભાવથી જીવે છે, જેનું શુદ્ધ સાત્વિક જીવન છે, ચરિત્ર છે, જેની પાસે જે નિત્ય પ્રભુનું સ્મરણ અને પ્રાર્થના કરે છે, અને વિશ્વ કલ્યાણ માટે જે જીવે છે, માનવતા કલ્યાણ માટે જે જીવે છે, એ જ તો આ રેમેડી છે ભાઈ બચવાની. એક અજ્ઞાની માણસ મને ગઈકાલે મારા વિડીયો પર પ્રશ્ન કરે કે ભાઈ કેટલા મરવાના સ્પષ્ટ આંકડો આપી દે. તારે અંદાજ લેવો હોય તો ખાલી ગૂગલ પર જઈને એટલું સર્ચ કર કે હાઉ મેની પોપ્યુલેશન ઓફ ઈસાઈ ધર્મ એન્ડ હાઉ મેની પોપ્યુલેશન ઓફ મુસ્લિમ ધર્મ, એનો જ આંકડો મારી લે. બાકીના નાસ્તિકોનો મારી લે, અને બીજા મેં તમને કીધું રાષ્ટ્ર વિરોધી અને ધર્મ વિરોધી એનો મારી લે. બસ તને અંદાજ આવી જાય. હા, પરમાત્મા અમને સ્પષ્ટ આંકડો આપવાની ના પાડે છે. એના બાપ બનવા જઈએ અમે. તારે એટલું જાણીને શું કહું, તું એ આંકડામાં નથી આવતો ને ભાઈ, એ તું વિચારી લે. અમે રોજ એના માટે અહીંયા આવીએ છીએ, નહીં કે આંકડા બતાવવા માટે. અમે અહીંયા રોજ એના માટે આવીએ કે જે આંકડાઓ છે મહાપ્રલયના, એમાં તમારો સમાવેશ તો નથી થતો ને. થતો હોય તો હજુ બહાર નીકળી જાઓ, એ તમને ચેતવવા આવીએ છીએ, જાગૃત કરવા. બાકી હર હર મહાદેવ. સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત.